જી જી પાટીદાર સમાજ માટે જે ભાષાનો પ્રયોગ થયો છે અને એમના સંસ્કાર, અમને દીકરીઓના સંસ્કાર ઉપર, માતા પિતાના સંસ્કાર ઉપર આ બેને જે અંગુલી નિર્દેશ કર્યો છે એ જરા પણ ચલાવી લેવાય એવો નથી. આજે પ્રભુ શ્રી રામના સંસ્કાર લજે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. મારે અહીંયા સ્પષ્ટ કહેવું છે, પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ધર્મ અને સમાજના મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું જ્યારે તમે કાર્ય કરી રહ્યા છો ત્યારે તમારી ભાષામાં મર્યાદા હોવું ખૂબ આવશ્યક છે. પ્રભુ શ્રી રામના પગલે જો ચાલતા હોઈએ ને તો આજ હું એક સનાતનની દીકરી તરીકે એટલી સલાહ આપીશ કે તમે તમારા સંસ્કાર જોવો, તમે તમારી ભાષા જોવો. તમે જે મંચ ઉપરથી સમાજ સુધારાનું કામ કરી રહ્યા છો એ મંચ ઉપરથી તમને કોઈ અધિકાર નથી કે તમે માતાઓ, બહેનો અને પરિવારના અપમાન કરો. એટલે બિલકુલ સાકી લેવાય એવા શબ્દો નથી અને એની જે ભાષા છે એ બિલકુલ ચલાવી લેવાય એવી નથી. એના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને મારે એટલું કહેવાનું છે એક દીકરી તરીકે કે તમને કોણે અધિકાર આપ્યો કે તમે કોઈ પણ સમાજની દીકરી ઉપર અંગુલી નિર્દેશ કરો? તમે સાચા હો તો પરિવારને મળો, પરિવારના માતા પિતાને મળો, મોભીઓને મળો અને એને સુધારવાનું કામ કરો. જાહેર મંચ ઉપરથી તમારા ભાષણોમાં ભાષણબાજીઓ કરી અને એ સમાજની દીકરીઓ અને એ સમાજના સંસ્કારો ઉપર અંગુલી નિર્દેશ કરી અને તમે સમાજ સુધારવાનું કામ નહીં, તમારી વ્યક્તિ અને સસ્તી પ્રસિદ્ધિ માટેનું કાર્ય કર્યો છો એવું સ્પષ્ટ થાય છે. એટલે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને ખૂબ દુઃખ સાથે કહું છું અને પ્રભુ શ્રી રામના સોગંદ ખાઈને કહું છું કે આવા લોકો જ દરેક સમાજને અલગ અલગ કરે છે અને માત્ર સમાજ અને ધર્મના નામે કોઈ મનુષ્ય ફેલાવાની વાતો કરે છે, સમાજ સુધારવાનું કામ નથી કરતા. અને ત્યારે કોઈ જાહેર મંચ ઉપરથી કોઈની ટીકા ટિપ્પણીઓ કરતા પહેલા પોતાની ભાષાની મર્યાદા ચોક્કસ જોવે.